ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિભાગ F માટે અગત્યના દાખલા જેમાં પહેલો દાખલો છે ચેપ્ટર નંબર 1 ભાગ 1 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6. તેમાં તમને કુલ ખર્ચની રીત આપેલી છે, જેમાં તમને ભાવ આપેલો છે 100, ફરી પાછો ભાવ છે 100, ફરી ભાવ છે 150, ફરી ભાવ છે 180, ભાવ છે 250. આ છે નાના વર્ષનો ભાવ, અને નાના વર્ષનો ભાવ હોય તો એને P0 વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપેલો છે કુલ ખર્ચ. તો કુલ ખર્ચને નાના વર્ષના કુલ ખર્ચને P0 Q0 વડે પણ દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા નહીં લખતા સીધું એને P0 Q0 ના ખાનામાં જ લખીશું. તો પેલું છે 400, ત્યારબાદ છે 500, ત્યારબાદ છે 600, ત્યારબાદ છે 1080, ત્યારબાદ છે 1000 પૂરા. ત્યારબાદ મોટા વર્ષનો ભાવ આપેલો છે. મોટા વર્ષનો ભાવ છે 120, 120, 160, 200, 300. મોટા વર્ષના ભાવને P1 વડે દર્શાવવામાં આવે છે. જ્યારે બીજું આપેલું છે કુલ ખર્ચ, તો મોટા વર્ષના કુલ ખર્ચ આપેલો છે આપણને, પણ એ દર્શાવવા માટે P1 Q1, અને એ આપેલું છે 720, 600, 800, 1000, 1200. તો મિત્રો, આ દાખલામાં સૂચના છે લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. તો લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવા માટે લાસ્પેયરનું સૂત્ર જે તમને યાદ રાખવા માટે જણાવેલું હતું, 1000 પૂરા ગુણ્યા 100. 1000 પૂરાનો મતલબ છે 1000 ગુણ્યા 100. આમાં આ બંનેના સરવાળા આપણી પાસે હોવા જોઈએ, જેમાં આપણી પાસે P0 અને Q0નો સરવાળો છે. ત્યારબાદ પાસેનું સૂત્ર તમને લખાવેલું હતું 1101, યાદ રાખવા માટે કીધેલું હતું, જેમાં 1101 એટલે જે તમને આ 1, 1, આ 0 અને આ 1 એ 1101 દર્શાવે છે ગુણ્યા 100. તો એના માટે આપણી પાસે સિગ્મા P0 Q1 નથી, અહીંયા આપણી પાસે સિગ્મા P1 Q0 નથી, સિગ્મા P0 Q0 છે. તો એ મેળવવા માટે આપણી પાસે આ જથ્થો હોવો જોઈએ, જે જથ્થો આપણને આપેલો નથી. તો જથ્થો મેળવવા માટે કુલ ખર્ચ ભાગ્યા ભાવ, કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવો પડે. કુલ ખર્ચ કેટલો છે? 400 ભાગ્યા ભાવ 100, 400 ભાગ્યા 100 એટલે કેટલું આવશે અહીંયા? 4. 500 ભાગ્યા 100 એટલે કેટલું આવશે અહીંયા? 5. 600 ભાગ્યા 15 એટલે કેટલું આવશે? 4. ત્યારબાદ 1000. ચાલો વિદ્યાર્થી મિત્રો, 1080 ભાગ્યા 180 કરવાથી 60 નહીં 6 આવશે. 1000 ભાગ્યા 250 કરવાથી આવશે 4. ત્યારબાદ ચાલુ વર્ષનો જથ્થો મેળવવા માટે Q0 બરાબર P1 Q1 છેદમાં P1. આમાં પણ એ રીતે જ કરવાનું થશે. 720 ભાગ્યા 12 એટલે અહીંયા આવશે 6. 600 ભાગ્યા 12 એટલે આવશે 5. 800 ભાગ્યા 160 એટલે આવશે 5. 1000 ભાગ્યા 200 એટલે પણ આવશે 5. 1200 ભાગ્યા 300 એટલે આવશે 4. ત્યારબાદ હવે P1 Q0 મેળવવાનું છે. તો પહેલાં ગોતવાનું P1 Q0, એટલે આ બંને ખાનાના ગુણાકાર કરવાના છે. બંને ખાનાના ગુણાકાર કરો એટલે સૌપ્રથમ આવશે 480, ત્યારબાદ આવશે 600, ત્યારબાદ આવશે 16 ચોકું 64 એટલે 640, ત્યારબાદ આવશે 6 દુ 12 એટલે 1200, ત્યારબાદ આવશે 3 ચોકું 12 એટલે 1200. ત્યારબાદ ગુણાકાર કરવાનો છે મિત્રો P0 Q1. અહીંયા પહેલાં મેં ભૂલથી Q1 P0ની જગ્યાએ P1 લખેલું હતું, જે સુધારી નાખ્યું છે. ત્યારબાદ ગુણાકાર કરવાનો છે P0 Q1. તો સૌપ્રથમ P0 અને Q1 એટલે આ 100 ગુણ્યા 6 એટલે આવશે 600. 100 ગુણ્યા 6 એટલે કેટલા આવશે? 600. ત્યારબાદ 100 ગુણ્યા 5 એટલે આવશે 500. ત્યારબાદ 150 ગુણ્યા 5 એટલે આવશે 750. ત્યારબાદ 180 ગુણ્યા 5 એટલે 1895 એટલે આવશે 900. ત્યારબાદ 250 ગુણ્યા 4 એટલે આવશે 1000.
ત્યારબાદ આ બધાનો સરવાળો કરવાનો છે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 બધાનો સરવાળો કરવાનો છે, જેમાં પહેલાનો સરવાળો P1 Q0 નો સરવાળો આવશે 4120, ત્યારબાદ P0 Q0 નો સરવાળો આવશે 3580, ત્યારબાદ P1 Q1 નો સરવાળો આવશે 4320, ત્યારબાદ P0 Q1 નો સરવાળો આવશે 3750. ત્યારબાદ આ બધી કિંમતોને સૂત્રમાં મૂકવાની છે. બધી કિંમતોને સૂત્રમાં મૂકતા પહેલી કિંમત P1 Q0 એટલે છે 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100. ભાગાકાર થોડીક વાર લઈને કરશે આપણે. ત્યાર પછી બીજા સૂત્રની કિંમત મૂકી દઈએ. બીજા સૂત્રની કિંમત છે P1 Q1 ની 4320 છેદમાં 3750 ગુણ્યા 100. ત્યારબાદ આ બંનેનો ભાગાકાર તમારે લખવાનો થશે. ત્યારબાદ આ બંનેનો ભાગાકાર પણ લખવાનો થશે. આ બંનેનો ભાગાકાર છે અને એને ગુણ્યા 100 કરશો એટલે આવશે 115.08 અને આ બંનેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરશો એટલે આવશે 115.2. આપણને મિત્રો આમાં ખાલી ફક્ત પાસેનો સૂચકાંક અને ફિશર જ મેળવવાનો કીધો છે, પણ આપણે IL એટલા માટે મેળવ્યો છે કે જેમાં તમે ફિશરના સૂત્રમાં તમે એનો ઉપયોગ કરી શકો. ફિશરનું સૂત્ર છે IL ગુણ્યા IP પણ વર્ગમૂળમાં. હવે બંનેના જવાબ જે આવ્યા છે તે જવાબ મૂકવાના છે આની અંદર. જવાબ મૂકશો એટલે IL કેટલો હતો? IL તો કે ભાઈ 115.08 ગુણ્યા 115.2. બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢશો એટલે આવશે જવાબ 115.13. 9 એટલા માટે મેં લખ્યા છે કે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કે 5 કરતાં મોટો હોય તો એને આપણે રાઉન્ડ અપ કરવા પડે, જેથી કરીને જવાબ થઈ જશે 115.14. તો ફિશરનો સૂચકાંક આવશે 115.14. જો મિત્રો ત્યારબાદ તમને જો સૂચનામાં આ રકમમાં અર્થઘટન કરવાનું કીધેલું હોય તો સૂચકાંકમાંથી 100 બાદ કરી દેવાના. જેટલા જવાબ મળે એટલા ટકા વધારો, અથવા તો જો જવાબ માઇનસમાં મળે તો એટલા ટકા ઘટાડો સૂચકાંકમાં જોવા મળે છે. એવું તમે અર્થઘટન પૂછેલું હોય તો લખી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજો દાખલો છે વિભાગ F, દાખલા નંબર 4, જેમાં લાસ્ટ પેયર પાસે એને ફિશરમાં સીધી રીતે દાખલો કરવાનો છે, જેમાં તમને આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો. હવે ઘણી વખત એવું વિચાર આવે કે આધાર વર્ષ કોને કેવો, ચાલુ વર્ષ કોને કેવું. તો જે વર્ષ નાનું વર્ષ હોય એનો ભાવ P0, જથ્થો Q0. જે મોટું વર્ષ હોય, જે વર્ષ કેવું હોય વિદ્યાર્થી મિત્રો? મોટું. જે મોટું વર્ષ હોય એનો ભાવ P1 અને જથ્થો Q1. ત્યારબાદ જે રકમ છે તે રકમ અહીંયા હું લખું છું. ભાવ છે, આધાર વર્ષનો ભાવ છે 42, ત્યારબાદ છે 28, 30, 20 અને લાસ્ટમાં છે 60. ત્યારબાદ મોટા વર્ષનો ભાવ લખું છું. મોટા વર્ષનો ભાવ છે 45, 30, 36, 25 અને 65. ત્યારબાદ નાના વર્ષનો જથ્થો છે. નાના વર્ષનો જથ્થો છે 25 કિગ્રા. 25 કિગ્રા. ત્યારબાદ 15 લીટર 10 નંગ. 15 લીટર 10 નંગ. ત્યારબાદ 8 મીટર 30 લીટર. ત્યારબાદ મોટા વર્ષનો જથ્થો આપેલો છે 32 કિગ્રા. ત્યારબાદ છે 20 લીટર 20 નંગ. 20 લીટર 20 નંગ. ત્યારબાદ છે 15 મીટર 36 લીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ખાસ જોવાની છે, બધા જ એકમ સરખા હોવા જોઈએ. જેમ કે લીટર લીટર, અહીંયા છે મીટર મીટર, નંગ નંગ, લીટર લીટર, કેજી કેજી. જો એકમ અલગ અલગ હોય તો આ દાખલો એકમ પરિવર્તન કર્યા બાદ જ લાસ્ટ પેયર પાસે અને ફિશર મળી શકે. આની સૂચના છે લાસ્ટ પેયર પાસે અને ફિશર ત્રણેયના સૂચકાંક મેળવવાના છે અને અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પણ છે.
માર્ચ 2021માં। ત્યારબાદ હવે જે કોલમના નામ આપેલા છે પહેલી બે કોલમ ભેગી કરશો એટલે થશે લાસ્ટ પેયર, એના માટે આપણે તમને યાદ રાખવાનું કીધેલું છે 1000 પૂરા। ત્યારબાદની કોલમ થશે પાસે, જેના માટે તમને યાદ રાખવાનું કીધું છે 1101। હવે આમાં કોનો ગુણાકાર કરવાનો થશે ભાઈ, તો કે P1Q0, P1Q0 કોનો ગુણાકાર કરવાનો થશે, P1Q0, P1Q0 નો ગુણાકાર કરશો એટલે આવશે પહેલો ગુણાકાર 1125, ત્યારબાદનો ગુણાકાર આવશે P1Q0, P1Q0 એટલે 15 તેરી 45 એટલે આવશે 450, ત્યારબાદનો ગુણાકાર આવશે 360, ત્યારબાદનો ગુણાકાર આવશે 200, ત્યારબાદનો ગુણાકાર આવશે 1950। આ બધા ગુણાકારના જવાબ મેં લખેલા છે। ત્યારબાદ આ તમામનો સરવાળો કરવાનો છે। ત્યારબાદ એના પછીની કોલમ છે P0Q0, P0Q0 એટલે આ બંને કોલમનો ગુણાકાર કરવાનો છે, જેમાં પહેલો ગુણાકાર આવશે 1050, ત્યારબાદ આવશે 420, ત્યારબાદ આવશે 300, ત્યારબાદ આવશે 160, ત્યારબાદ આવશે 1800। ત્યારબાદ P1Q1, P1Q1 નો પહેલો ગુણાકાર P1Q1 એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, બંનેનો ગુણાકાર આવશે 1440, ત્યારબાદ ગુણાકાર આવશે 600, ત્યારબાદ ગુણાકાર આવશે 720, ત્યારબાદ ગુણાકાર આવશે 375, ત્યારબાદ ગુણાકાર આવશે 2340। તમે જોઈ શકો છો બધા ગુણાકાર P1Q1, P1Q1, 30 દુ 3 દુ 6 અને 2 0 ભેગા 36 દુ 72, 25 ગુણ્યા 15 એટલે 375 અને 65 ગુણ્યા 36 એટલે 2340। ત્યારબાદ આવશે P0Q1, P0Q1 પહેલું અને છેલ્લું આ બંને ખાના, આ બંને પહેલું છેલ્લું, અહીંયા પહેલું ને અહીંયા છેલ્લું નહીં, આ બંને 42 ગુણ્યા 32, 42 ગુણ્યા 32, 42 ગુણ્યા 32 કરશો એટલે આવશે 1344, ત્યારબાદ આવશે 560, ત્યારબાદ આવશે 600, ત્યારબાદ આવશે 300, ત્યારબાદ આવશે 2160। હવે આ બધા છેલ્લા 4 ખાનાના ઊભા સરવાળા કરવાના છે। છેલ્લા 4 ખાનાના ઊભા સરવાળા કરશો એટલે પેલું આવશે 4085, ત્યારબાદ આવશે 3730, ત્યારબાદ આવશે 5475, ત્યારબાદ આવશે 4964। ત્યારબાદ સૂચના હતી લાસ્ટ પેયર પાસે અને ફિશર મેળવવાના, તો લાસ્ટ પેયર એટલે IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। પહેલાં પૂરું જ કરી દઈએ તો P1Q0 એટલે છે 4085 છેદમાં P0Q0 એટલે છે 3730 ગુણ્યા 100। તમે આનો ભાગાકાર કરી ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે એનો 109.52। તો આ IL। ત્યારબાદ પાસેનો સૂચકાંકનું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100, જેના માટે યાદ રાખવા માટે 1101, 1101। ત્યારબાદ જોવાનું છે P1Q0, P1Q0 એટલે 5475 છેદમાં 4964 ગુણ્યા 100। આ બંનેનો ભાગાકાર કરી ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 110.29। જવાબ કેટલો આવશે 110.29। ત્યારબાદ ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, જે આગળ બંને જવાબ મળેલા છે તે જવાબને મૂકવાના છે 109.52 ગુણ્યા 110.29। ગુણાકાર કરીને આપણે ડાયરેક્ટ વર્ગમૂળનો જવાબ લઈ લઈએ તો ડાયરેક્ટ વર્ગમૂળનો જવાબ આવશે 110.91। IF બરાબર થશે 110.91, IP બરાબર થશે 110.29 અને IL બરાબર થશે 109.52। ત્યારબાદ આ દાખલામાં જોવાનું એ રહેશે
બધા જ જવાબ દાસ પ્રેયર પાસે અને ફિશર કોઈ એક સંખ્યાની નજીક જ હશે. જો બધા જવાબ અલગ અલગ આવે તો સમજી લેવું દાખલામાં ક્યાંક ભૂલ કરેલી છે.